हाँ विद्यार्थी मित्रों त्यार पछी एमोनिया नाइट्रोजन वाळुं बीजुं संयोजन बराबर एमोनिया NH3 भले अभ्यासोमांथी कट कर्युं छे पण तैयार तो करवुं पड़शे गमे त्यारे काम तो लाववानुं छे बुकमां छे। हवे તમે જ્યાં તૈયાર કરવા બેસો ત્યાં તમારે તૈયાર આ રીતે કરવાનું કે ભઈ યુરિયાના વિઘટનથી બનાવી શકાય, એમોનિયમ ક્ષારોના વિઘટનથી એમોનિયા બનાવી શકાય છે અને ત્રીજું હેબર વિધિથી એમોનિયા બનાવી શકાય છે। ત્રણ રીતે તમે એમોનિયા બનાવી શકો છો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। હવે યુરિયાના વિઘટનથી કેવી રીતે તમે જોવા જશો તો એમોનિયા જે છે હવા અને જમીનમાં બહુ ઓછી માત્રામાં છે એટલે આમને ક્યાંથી મેળવી શકાય તો કે કેટલાક આવા જે સંયોજનો જે હોય નાઇટ્રોજન યુક્ત એમના વિઘટનથી તમે મેળવી શકો। એક એવું સંયોજન છે યુરિયા તો NH2 CO NH2 યુરિયા નું રાસાયણિક સૂત્ર મેં લખ્યું યુરિયા। તો આવું યુરિયા જ્યારે ભેજવાળી વાતાવરણમાં ભેજવાળી હવા જ્યારે લાગુ પાડશું ત્યારે ભેજવાળા વાતાવરણમાં યુરિયાનું વિઘટન થાય। વિઘટનથી સૌપ્રથમ એક મને આવો પદાર્થ મળશે NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ અને આવો પદાર્થ પેદા બનશે। મતલબ એમોનિયા જ્યારે યુરિયા ખાતર જ્યારે પડી ગયું હોય આપણા ઘરમાં કે જ્યારે ખેડૂતના ઘરમાં પડ્યું હોય ત્યારે ભેજવાળા વાતાવરણમાં ચોમાસામાં એ એમોનિયમ કાર્બોનેટ બનાવશે, એમોનિયમ કાર્બોનેટ બનાવે છે। એટલે એ વખતે કોઈ વાસ નહીં આવે પણ જ્યારે આ એમોનિયમ કાર્બોનેટનું જ્યારે વિઘટન થાય બનશે ને વિઘટન થવાનું છે તો એમોનિયમ કાર્બોનેટનું જ્યારે વિઘટન થાય છે ત્યારે બરાબર શું થશે તો એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થતા આપણને પ્રથમ તો એમોનિયા મળશે NH3 એમોનિયા મળશે NH3 એમોનિયા પ્લસ CO3 છે એટલે CO2 છૂટો પડવાની શક્યતા પૂરેપૂરી એટલે CO2 છૂટો પાડી દો NH3 મળ્યું CO2 છૂટો પડે છે। અહીંયા NH4 twice છે એટલે હું twice NH3 બનાવીશ CO2 છૂટો પડી ગયો અહીંયા એક ઓક્સિજન બાકી રહ્યો અને અહીંયા NH3 છે એટલે ત્રણ H ગયા એટલે એક H એવા બે H વધ્યા તો O છે એટલે H2O બનાવશે તો એમોનિયા આ રીતે છૂટો પડશે। તો યુરિયાના વિઘટનથી આ રીતે એમોનિયા મુક્ત થાય છે, એમોનિયા મને મળશે બરાબર છે। તો એમોનિયા જ્યારે મળે છે ત્યારે તીવ્ર વાસવાળો વાયુ છે એટલે તરત ખબર પડશે કે એમોનિયા મુક્ત થાય છે, આપણું જે ખાતર છે એ પડ્યું સડી રહ્યું છે એવો આપણને ખ્યાલ આવશે બરાબર। તો આ રીતે એમોનિયા બનાવી શકાશે। એક રીત છે યુરિયાના વિઘટનથી, બીજી જે રીત છે એમોનિયમ ક્ષારોના વિઘટનથી। હવે એમોનિયમ ક્ષાર હું લઉં ધારો કે અહીંયા NH4Cl આ એક એમોનિયમ ક્ષાર છે એને એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે। એક બીજો એમોનિયમ ક્ષાર ધારો કે લઈ શકું છું NH4 twice SO4 એમોનિયમ સલ્ફેટ ક્ષાર છે। તો એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે બીજી બાજુ એમોનિયમ સલ્ફેટ ક્ષાર છે। તો આવો જે ક્લોરાઇડ ક્ષાર છે કે આવો સલ્ફેટ ક્ષાર હોય એમની બેઝ સાથે પ્રક્રિયા કરવાની, બેઝ સાથે મતલબ કે કોસ્ટિક સોડા NaOH એની સાથે પ્રક્રિયા કરો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice એની સાથે પ્રક્રિયા કરો તો કોસ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આ Na અને Cl ભેગા મળી પહેલા તો NaCl બનાવશે। હવે એ રીતે અહીંયા વિચારી શકો આ Ca અને SO4 એ CaSO4 કેલ્શિયમ સલ્ફેટ બનાવી દેશે એ તો આપણને ખ્યાલ આવી જશે। હવે વધે છે એની ચર્ચા કરવાની થાય NH4 છે તો NH3 એમોનિયા છૂટું પડશે, અહીંયા પણ NH3 એમોનિયા છૂટું પડશે। હવે બાકી રહેની વાત કરીએ NH3 એક H વધ્યો આ OH છે H છે H2O બનાવશે
તમે અહીંયા પણ વિચારો NH4 ટ્વાઇસ છે એટલે NH3 બે બનશે, બે એમોનિયાના અણુ બનશે NH3 એટલે એક H એટલે બે H વધ્યા H2O બન્યો, H2 વધ્યા છે, અહીંયા OH ટ્વાઇસ છે તો અહીંયા પણ H2O છે એટલે બે O છે એટલે ટોટલ અહીંયા H2O કેટલા બનશે? બે H2O બનશે. તમે બે દુ 4 H ગણો તો H2 અહીંયા H2 4 H થઈ ગયા, ઓક્સિજન બે છૂટા પડ્યા, અહીંયા એમોનિયા વાયુ છૂટો પડશે. તો આ રીતે એમોનિયમ ક્ષારના વિઘટનથી પણ તમે એમોનિયા મેળવી શકશો. આ બીજી રીત હતી. ત્રીજી રીત છે હેબર વિધિથી તમે એમોનિયા મેળવશો. હેબર વિધિથી જ્યારે એમોનિયા મેળવવા જાઓ છો ત્યારે તમને ખબર જ છે કઈ પ્રક્રિયા થાય. હેબર વિધિ શું છે તો કે N2 H2 પ્રતિવર્તી પ્રક્રિયા છે 2NH3 ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આપણે જોઈ લીધું 46.1 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા છૂટી પડશે. બરાબર છે. હવે ઉદ્દીપક તરીકે અહીંયા તમને ખબર છે આયન Fe ઉદ્દીપક તરીકે વાપરતા હોઈએ છીએ, આપણને ખ્યાલ છે. તાપમાન પણ આપણને ખબર છે લગભગ 773 કે 700 કેલ્વિન તાપમાન છે, આપણને ખબર છે. પ્રેશર આપણે યુઝ કરેલું છે 200 atm, 200 વાતાવરણ દબાણ, એ દબાણ પણ જરૂરી છે. તો આ રીતે આટલા દબાણે 700 કેલ્વિન તાપમાને કે 773 કેલ્વિન તાપમાને Fe ઉદ્દીપકની હાજરીમાં N2 અને H2 જોડાઈ અને એમોનિયા વાયુ બનાવશે, આપણને ખ્યાલ છે. આ એનું પ્રક્રમ છે, જોઈ લઈએ કઈ રીતે બને છે. H2H2 દાખલ કરવામાં આવે લગભગ અહીંયા 3H2 લખી શકાય કે એટલા ઘણા બધા અણુ પોતાની રીતે જોડાવાના જ છે. તો જ્યારે જોડાવા આવે છે ત્યારે સૌપ્રથમ કમ્પ્રેસર પ્રેશર દબાણ લાગુ પાડવામાં આવશે, દબાવવામાં આવશે. કેટલું પ્રેશર લાગુ પાડશું? 20 મેગાપાસ્કલ. 20 મેગાપાસ્કલ એટલે 200, યાદ રાખજો 200 ગુણ્યા 10⁵ પાસ્કલ કહેવાય. 20 મેગા એટલે 10 આમ તો તમે જોશો મેગા અને 10 કેટલી તમને ખ્યાલ છે, બરાબર? તો 200 ગુણ્યા 10⁵ પાસ્કલ અહીંયા આટલું થશે, તમે ધ્યાન રાખજો, બરાબર? હું આને આ રીતે પણ લખી શકું થાય 20 ગુણ્યા, તમે તો આવું કહેતા હતા 20 ગુણ્યા મેગા એટલે 10⁶ પાસ્કલ આવું થાય. તો 20 ગુણ્યા 10⁶ એટલે હું ખાલી 10⁵ કરી છે તો 200 કર્યા. તો 200 ગુણ્યા 10⁵ પાસ્કલ કેમ 200 કર્યા? કે એક જે 10⁵ પાસ્કલ છે એના બરાબર 1 atm થાય. 10⁵ પાસ્કલ ની જગ્યાએ atm મૂકી દઉં તો અહીંયા atm મૂકી શકાય, 200 atm 200 વાતાવરણ છે. તો 200 વાતાવરણ દબાણે આને દબાવવામાં આવે છે. N2 અને H2 ને 200 વાતાવરણ દબાણે જ્યારે દબાવવામાં આવે છે અને પછી એને અહીંયા દાખલ કરવામાં આવશે. તો દાખલ કરવામાં આવે ત્યારે એ વખતે તાપમાન કેટલું છે? 700 કેલ્વિન તાપમાન છે. 700 કેલ્વિન પર 700 કેલ્વિન ઉપર તાપમાન હશે. તો 700 કેલ્વિન કરતા વધારે તાપમાને જ્યારે N2 ને H2 આટલા પ્રેશર અહીંયા આવશે, ઉદ્દીપક કોણ છે? આયન ઓક્સાઇડ Fe2O3 આયન ઓક્સાઇડ ઉદ્દીપક છે. અને આ ઉદ્દીપકની સાથે Al2O3 અને K2O પણ ઉદ્દીપક છે, ઉદ્દીપકની સાથે જોડેલા છે. પહેલા આપણે મોલિબ્ડેનમ વાપરતા હતા પ્રવર્ધક તરીકે, હવે એની જગ્યાએ Al2O3 અને K2O વાપરશું પ્રવર્ધક તરીકે, એટલે ઉદ્દીપકની સાથે જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદ કરશે, બરાબર? અને ત્યારબાદ આ બધા ભેગા થઈ હવે N2H2 અને અહીંયા બનવાનું છે એમોનિયા બનશે જ, ઉદ્દીપકનો ઉપયોગ કરે છે એમોનિયા બનશે જ. તો N2H2 અને એમોનિયા તરત ભેગા થાય. N2 પણ આવશે, N2H2 ન જોડાયેલા એવા પણ N2H2 આવશે અને એમોનિયા પણ અહીંયા આવવાનો છે. તો અહીંયા આવશું ત્યારે ઠંડુ પાડશું, એમોનિયા આપણને પ્રવાહી સ્વરૂપે છૂટો પડેલો મળશે, બરાબર? પ્રવાહી એમોનિયા મળ્યો છે N2H2 એ અહીંથી ફરીથી આપણે અહીંથી ઉપર મેળવશું અને પંપ દ્વારા ફરીથી દાખલ કરીશું. N2H2 ને પંપ દ્વારા ફરીથી દાખલ કરીશું, ફરીથી આ પ્રોસેસમાં દાખલ કરી પ્રવાહી એમોનિયા મેળવવાનો પૂરેપૂરો આપણે પ્રયત્ન કરીશું. તો આ રીતે હેબર વિધિથી એમોનિયા મેળવી શકાશે, બનાવી શકાશે, બરાબર છે? તો આ બનાવટ હતી. હા વિદ્યાર્થી મિત્રો, એમોનિયાના ભૌતિક ગુણધર્મો આપણે જોવાના થાય, બરાબર? અને પછી એના રાસાયણિક ગુણધર્મો પણ આપણે જોઈશું, ત્યારબાદ ઉપયોગોની ચર્ચા કરીશું. ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને પછી ઉપયોગો, એની આપણે ચર્ચા કરીશું, બરાબર? જોઈએ જરા
તો પહેલા છે ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો પહેલો ભૌતિક ગુણધર્મ છે તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. એમોનિયા તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. તો પહેલો અગત્યનો ભૌતિક ગુણધર્મ છે એમોનિયાનો, તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. એના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઠાર બિંદુ 198.4 કેલ્વિન, ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન છે. ઉત્કલન બિંદુ ઊંચા છે, જોવા જઈએ તો ઊંચા કહેવાય સરખામણીએ N2 ની. બરાબર, ઊંચા હોવાનું કારણ તમને હાલ ખબર પડશે. આ કારણ છે કે એમોનિયા ઘન તેમજ પ્રવાહી, ઘન તથા પ્રવાહી બંને અવસ્થા ઘન તેમજ પ્રવાહી બંને અવસ્થામાં H બંધ ધરાવે. H બંધ ધરાવે છે એટલા માટે એમના દળ જે છે NH3 દળ 17 એની સરખામણીમાં એમાં ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. કેમ કે બંને અવસ્થા ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં H બંધ ધરાવે છે, માટે H બંધ મજબૂત બંધ છે, તોડવા માટે વધારે ઊંચા આપવી પડે, વધારે તાપમાન આપવું પડે, માટે ઠાર બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. બરાબર છે. એક આ ત્રીજો અગત્યની વાત કરીએ, ચોથો ભૌતિક ગુણધર્મ એમનો આકાર. એમનો આકારની વાત કરું, આકાર દોરીની વાત કરીએ તો કે આર્યન નાઇટ્રોજન સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન બતાવો, અહીંયા બીજો ઇલેક્ટ્રોન બતાવો, અહીંયા ત્રીજો બતાવો, અહીંયા ચોથો, અહીંયા પાંચમો. NH3 છે એટલે H જોડાશે તો H જોડાયા, આ H અહીંયા જોડાયો, આ H અહીંયા જોડાયો. બરાબર, તો H પોતાનો એક ઇલેક્ટ્રોન ધરાવે છે તો H સાથે જોડાય. આ H સાથે જોડાવવું, આ રીતે જોડવું તો ગમે તે રીતે જોડવું તો H સાથે એ આ રીતે જોડાશે. ચલો એ H સાથે જોડાયો, તમે જોઈ શકો છો કેવી રીતે જોડાયો છે. અહીંયા બે વધશે, બાકી જે બંધમાં ભાગ લેશે નહીં, ભાગ નથી લેતા, માટે આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે એક જ છે. બંધકારક કેટલા છે? તો બંધકારક 1 અને 1 કેટલા થયા? 3. તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. બંધમાં ભાગ લીધેલા 3 છે, 1 બંધ, 2 બંધ, 3 બંધ, માટે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે. આકાર જે બન્યો છે એ આકાર બન્યો છે પિરામિડ જેવો, ત્રિકોણીય પિરામિડ આકાર ધરાવે છે. ત્રિકોણીય પિરામિડ જેવો આકાર છે. આને ન ગણીએ તો આ પિરામિડ બન્યો છે. આમ હોય, આમ અને આમ ને આમ ટેકો, આ રીતે પિરામિડ બને છે. તો પિરામિડ આકાર અહીંયા આપણે દેખાય છે, ત્રિકોણીય પિરામિડલ આકાર ધારણ કરે છે. બરાબર, આમના પિકોમીટરની વાત કરીએ 101.7 પિકોમીટરની લંબાઈ હશે અને આ ખૂણો જે છે બંધ કોણ 107.8 ડિગ્રી જેટલો એનો બંધ કોણ હોય છે એ આપણે જાણ ખાતર. બરાબર છે. તો શક્ય હોય તૈયાર કરવું. તો આ રીતે ભૌતિક ગુણધર્મો જોવા મળે છે. રાસાયણિક ગુણધર્મો તમે 4 તૈયાર કરી દો, રાસાયણિક ગુણધર્મો તમને તરત યાદ રહી જશે. સૌપ્રથમ પહેલો જે ગુણધર્મ છે તમારે યાદ રાખવાનું, પાણીમાં દ્રાવ્ય. તો પાણીમાં દ્રાવ્ય થઈ શું બનાવે એ તમારે કહેવાનું, રાસાયણિક પ્રક્રિયા લખવી પડે. નંબર 2, એસિડ સાથે પ્રક્રિયા કેવી રીતે કરે છે કહેવાનું. ધાતુઓના ક્ષારના દ્રાવણો સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તમારે કહેવું પડશે. ધાતુ આયનો સાથે પ્રક્રિયા કરે છે, કેમ પ્રક્રિયા કરે છે, શું બનાવે છે એ તમારે બધી ચર્ચા કરવી પડે. તો પહેલી વાત કરીએ પાણીનો દ્રાવ્ય. તો પહેલો જે રાસાયણિક ગુણધર્મ છે એની વાત કરું તો કે એમોનિયા જે છે એ પાણીનો દ્રાવ્ય થઈ H2O. એમોનિયા પાણીનો દ્રાવ્ય થઈ અને આપણને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે એક નિર્બળ બેઝ છે તે આપે છે. પાણીનું દ્રાવ્ય થઈ NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ આપશે. હવે આને આ રીતે પણ બતાવી શકો છો, NH4 OH એક્વાયર
પાણીમાં દ્રાવ્ય થઈને આપણને નિર્બળ ભેજ આપે છે. આ પહેલી રાસાયણિક ગુણધર્મ તમારે તૈયાર કરવાનું થાય. બીજો રાસાયણિક ગુણધર્મ છે એસિડ સાથે પ્રક્રિયા. તો એસિડ એટલે ધારો કે આ એમોનિયા છે, એસિડ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે. તો એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એમોનિયમ ક્ષાર આપશે. આ H અહીંયા જોડાશે, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્ષાર આપણને મળે છે. એટલે એમોનિયા એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમોનિયમ ક્ષાર આપે છે. તમે બીજો આવો ઉદાહરણ તરીકે એસિડ લઈ શકો છો, NH3+H2SO4. તો અહીંયા પણ NH4 twice SO4 એમોનિયમ સલ્ફેટ આપણને મળે છે. તમારે અહીંયા NH3 કેટલાનો લેવા પડશે? 2 આવો લેવા પડશે. કે NH4 twice લખ્યું છે, H 4 છે, અહીંયા 3 હતા, ચોથો ક્યાંથી આવશે? તો આ રહ્યા 2. એક NH3 ને 1 મળે, બીજા NH3 ને 1 મળે એટલે NH4 બનશે. અહીંયા 2 છે એટલે twice લખ્યું, આ SO4 છે. તો એમોનિયમ સલ્ફેટ પણ આ રીતે આપણને મળે છે. તો એસિડ સાથે પ્રક્રિયા કરી એમોનિયમ ક્ષાર પણ આપણને આપે છે, એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બીજો છે ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા આપણે જોઈ લઈએ. ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે જોઈએ જરા. હવે ધાતુઓનો ક્ષાર, તો ધાતુના ક્ષાર તરીકે ઉદાહરણ તરીકે લઉં છું ZnSO4 ઝિંક સલ્ફેટ. ધાતુ ક્ષાર છે ZnSO4 ઝિંક સલ્ફેટ ધાતુનો ક્ષાર છે. તો ધાતુના ક્ષાર સાથે આવો એમોનિયા નું જે દ્રાવણ છે, જલીય દ્રાવણ, કે આપણે જલીય દ્રાવણ બનાવ્યું છે, તો એમોનિયાનું જલીય દ્રાવણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપણે એની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ. તો ધાતુઓના ક્ષાર સાથે જ્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરશે ત્યારે આપણને ધાતુનો હાઇડ્રોક્સાઇડ આપશે. ધાતુનો ક્ષાર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે ત્યારે ધાતુના હાઇડ્રોક્સાઇડ આપશે. તો આપણને ધાતુના હાઇડ્રોક્સાઇડ મળે. તો કે વધ્યું શું સાહેબ? Zn સાથે OH જોડાયા તો NH4 સાથે કોણ જોડાય? SO4 જોડાય. તો અહીંયા તમારે શું લખવું પડે? NH4 SO4 ની સંયોજકતા 2 છે એટલે SO4 twice SO4 તમે લખશો. તો તમારે આને 2 વડે ગુણવાની જરૂરિયાત ઊભી થાય. 2 વડે ગુણ્યા OH 2 OH 2 થઈ ગયા. Zn ની સંયોજકતા 2 છે, 2 OH સાથે જોડાશે. તો આ રીતે આપણને ધાતુના હાઇડ્રોક્સાઇડ આપે છે. એટલે યાદ રાખજો કે ધાતુઓના ક્ષાર જે છે એના દ્રાવણ એક Q એમોનિયાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. ધાતુના હાઇડ્રોક્સાઇડ સાથે ધાતુના હાઇડ્રોક્સાઇડ તમને આપશે જ્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ધાતુના ક્ષાર પ્રક્રિયા કરશે ત્યારે. બરાબર છે. કેટલીક વખતે એક અલગ ઘટના બની જશે, ધ્યાન રાખજો. બરાબર, કંઈક અલગ જ તમને મળી શકે છે. FeCl3 એની NH4OH સાથે પ્રક્રિયા કરીએ છીએ. NH4OH સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળશે? તો ઘણી વખતે આપણને ધાતુના હાઇડ્રોક્સાઇડ ન મળતા જળયુક્ત ઓક્સાઇડ પણ મળી શકે. જળયુક્ત ઓક્સાઇડ જે કથ્થાઈ અવક્ષેપ કહેવાશે. આ કથ્થાઈ અવક્ષેપ કહે છે, કથ્થાઈ રંગનો છે. ZnOH ઝિંક છે, મારા ખ્યાલથી રંગવિહીન જ બરાબર હોય છે, રંગવિહીન. બરાબર, પણ અવક્ષેપ કયા કે રંગવિહીન છે એટલે એને સફેદ કહીશું. આ સફેદ અવક્ષેપ હોય છે, આ કથ્થાઈ અવક્ષેપ. બરાબર, પ્લસ શું મળશે? તો પ્લસ હવે આપણને ખ્યાલ આવી ગયો કે NH4 સાથે કોણ જોડાયેલું? Cl. તો NH4Cl આપણને મળે છે. બરાબર છે. એમોનિયમ ક્લોરાઇડ આપણને નવસાર મળશે આપણને. તો કથ્થાઈ અવક્ષેપ, સફેદ અવક્ષેપ આપણને આપે છે જ્યારે ધાતુના ક્ષારના દ્રાવણ સાથે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરશે ત્યારે. ધાતુ આયનો સાથે પ્રક્રિયાની વાત કરીએ. ધાતુ આયનો સાથે કઈ રીતે થાય છે જોઈએ. ધાતુ આયનો સાથે એમોનિયાની પ્રક્રિયા આપણે વિચાર કરીએ. ધાતુ આયનો સાથે ધાતુ આયન મતલબ કોપર +2 આયન. જ્યારે આપેલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જ્યારે તમારે કોઈ પણ આયનનો તપાસ કરવી હોય કે તમને કયો આયન આપેલો છે ત્યારે તમે આ કસોટીનો યુઝ કરી શકશો. Cu+2, બીજો એક છે Ag+. Cu+2 જોવા જઈએ તો વાદળી રંગનું હોય છે, Ag+ જોવા જઈએ તો રંગવિહીન હોય છે.
બરાબર. Cu+2 એ વાદળી રંગનું હોય છે અને Ag+ એ રંગવિહીન હોય છે, તમારે ધ્યાન રાખવાનું. Cu+2 ની પ્રક્રિયા એમોનિયા સાથે કરી, એની પાસે ઓલરેડી અબંધકારક ઇલેક્ટ્રોન છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન અનુદાન કરશે. Cu જે છે એને પેલો NH3 પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે. Cu ની ખાલી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન જોડાય છે, અબંધકારક ઇલેક્ટ્રોન સાથે Cu જોડાય ત્યારે આપણને સંકીર્ણ સંયોજન બને છે. એટલે સંકીર્ણ સંયોજન આપણને આપે છે, એ તમારે ખ્યાલ રાખવો. બરાબર, કઈ રીતે સંકીર્ણ સંયોજન બને છે એ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ત્યારબાદ Ag+, હવે આ જે રંગ બને છે વાદળીમાંથી ઘેરો વાદળી બને. યાદ રાખજો કે જ્યારે ઘેરો વાદળી રંગ આપણને મળે છે ત્યારે સમજવાનું એમોનિયા સાથે પ્રક્રિયા કરતા જો ઘેરો વાદળી રંગ મળે, તમે Cu+2 આપેલો છે, તરત તમને ખ્યાલ આવશે. Ag+ ની પહેલા તો Cl- સાથે હું બતાવી દઉં છું પ્રક્રિયા. AgCl મને સફેદ અવક્ષેપ મળે છે અને આ જે સફેદ અવક્ષેપ AgCl જે છે એ NH3 સાથે પ્રક્રિયા કરશે. એમોનિયા વાઇસ લખી દઉં છું. બરાબર, પ્રક્રિયા કરશે, આપણને AgNH3 ટ્વાઇસ આપશે. અહીંયા Cl તો લખી શકાય. AgNH3 ટ્વાઇસ મને આપશે. રંગવિહીન અવક્ષેપ આપવાનો, મતલબ રંગવિહીન સંકેત આપણને મળે છે. આના પરથી ખ્યાલ આવે કે તમને શું આપેલું હતું. Ag+ આપેલો તમને તરત ખ્યાલ આવશે. તો આવી કેટલીક પ્રક્રિયાઓ છે, રાસાયણિક ગુણધર્મો છે, તમને ખ્યાલ આવશે. ત્યારબાદ જે ઉપયોગો છે એ મોટે ભાગે રાસાયણિક જે ખાતરો છે, સલ્ફેટ ખાતરો, નાઇટ્રેટ ખાતરો, એના ઉત્પાદનો વપરાય છે. નાઇટ્રિક ઓક્સાઇડમાં પણ આનો યુઝ થાય છે. બનાવટમાં જે વર્ષવાળ પદ્ધતિ છે એમાં એમોનિયા વપરાશે 100%. આ પણ ધ્યાન રાખવાનું છે. પ્રશીતક તરીકે એમોનિયાનો ઉપયોગ થાય છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું થાય. બરાબર છે. અહીંયા એમોનિયા આપણે પૂરું કરીએ છીએ.